આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ ગણિતનો એક દાખલો। તો જોઈએ, ધારો કે 9000ની રકમ એ, બી અને સી વચ્ચે અનુક્રમે 4, 5 અને 6ના ગુણોત્તરમાં વેચવાની છે। એના અને સીના હિસ્સા વચ્ચે કેટલો તફાવત હશે? તો આપણે લખીએ એ, બી અને સી। એનું ગુણોત્તરનું જોઈએ તો 4, બીનો 5 અને સીનો 6। ટોટલ સરવાળો કરીએ 6 ને 4 10 ને 5 15। જો 15 એ 9000 રૂપિયા મળતા હોય તો આપણે તફાવત કાઢીએ તો એનો હિસ્સો તો જોઈએ 4 ગુણ્યા 9000 ભાગ્યા 15। તો જોઈએ 15 છંગ 90 ઉપરલા 2 શૂન્ય આવી ગયા। 6 ચોક 24 2400 રૂપિયા એનો હિસ્સો। ત્યારબાદ વાત કરીએ તો સીના હિસ્સાની વાત કરી છે, તો કે સીનો હિસ્સો તો સીને 6, તો 6 ગુણ્યા 9000 ભાગ્યા 15। તો તેમાં પણ 15 છંગ 90 ઉપરલા 2 0 આવી ગયા। તો 6 6 36, તો 3600 રૂપિયા આવે છે। તો આપણે એ અને સીના વચ્ચેનો તફાવત જોઈએ તો 2400 માઇનસ 3600, તો તફાવત આવે છે આપણો 1200 રૂપિયા। 1200 રૂપિયા આપણો તફાવત આવે છે। તો ઓપ્શનમાં ક્યાં છે તો આપણે જોઈએ તો ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ થાય છે।